નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। તમે વિચારતા હશો કે ઘરનું પૌષ્ટિક ખાવાનું ખાઈને વજન આસાનીથી ઓછું થઈ જશે, પણ વજન કાંટા ઉપર 100 ટસની મસ થતી નથી, ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો, તમને નિરાશા હાથ લાગે છે અને તમે વિચારો છો કે મેં બહારનું ખાવાનું છોડી દીધું, તળેલું ખાવાનું છોડી દીધું, છતાં પણ આ કાંટો આઘો પાછો થતો નથી। તમે પણ જો આ પહેલીમાં અટકી ગયા હોય, એની આસપાસ ગોળ ગોળ ફરી રહ્યા હોય, તો સ્પેશિયલી આ વિડીયો તમારા માટે છે કે ઘરનું ખાવાનું ખાવા છતાં પણ વજન ઓછું કેમ નથી થતું, કેમ વજન કાંટો ટસનો મસ નથી થતો। તો એના વિશે તમને એક વાત કરું તો તમે ઘરનું ઓફિસલી ખાવાનું ખાઓ છો, પણ ક્યાંક નાની ઘણી એવી ભૂલો તમે કરી રહ્યા છો કે જેના કારણે તમારું વજન ઓછું થતું નથી। હવે તમને એવું થતું હશે કે એવી કઈ ભૂલો અમે કરી રહ્યા છીએ। મોટાભાગે તમે બધું જ ફોલો કરો છો, ઘરનું ખાવાનું ખાઓ છો, બહારનું ખાવાનું બિલકુલ છોડી દીધું છે, છતાં પણ તમારું વેટ લોસ નથી થતું। તો એનું રીઝન ક્યાંક તમને ખબર ના હોય, તમારા ધ્યાનમાં ના હોય એવી મિસ્ટેક તમે કદાચ કરતા હો, તો એ મિસ્ટેક વિશે આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ। તો એને જાણવા માટે, સમજવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। તો એવી કઈ મિસ્ટેક છે? તો સૌથી પહેલાં તો પોષણ કંટ્રોલનું આપણને જ્ઞાન નથી હોતું। ભલે આપણે ઘરનું ખાવાનું ખાઈએ છીએ અને ઘરનું ખાવાનું ખરેખર આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે, પણ આ ઘરનું ખાવાનું આપણે રોટલી છે, ચાવલ છે, અથવા તો બીજી એવી વસ્તુઓ છે કે જે આપણે પરાઠા છે એ વધારે ખાઈ લઈએ છીએ, ભલે હેલ્ધી છે પણ જો આપણે વધારે ખાઈ લઈએ છીએ તો આપણા શરીરની અંદર કેલોરીની માત્રા વધી જતી હોય છે। તો આપણે આપણી થાળીની અંદર વધારે પડતું સલાડ અને વધારે પડતા શાકભાજીને સામેલ કરવા જોઈએ અને અનાજને ઓછું સામેલ કરવું જોઈએ, એની માત્રા કમ કરી દેવી જોઈએ। તો આપણું પોષણ જે છે એ કંટ્રોલ થશે, એટલે કે કેલોરી કન્ઝપ્શન પર આપણે ફોકસ કરવું ખૂબ જરૂરી છે। અને એની સાથે સાથે ભારતીય ઘરોની અંદર જે પણ કંઈ ખાવાનું બને છે એમાં ક્યાંક ને ક્યાંક ઓઇલનો વધારે ઉપયોગ થતો હોય છે, ઘીનો વધારે ઉપયોગ થતો હોય છે, અને આ ઓઇલ થોડું પણ વધારે પડી જાય છે તો એ થોડું ઓઇલ આપણા અંદર કેલોરીની માત્રા વધારી દેતું હોય છે, એટલે કેલોરી વધારે જવાના કારણે પણ આપણું વજન ઓછું થતું નથી અને વજન ત્યાંનું ત્યાં જ અટકી જાય છે। એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે કે આપણે ક્યાંક વધારે પડતું ઓઇલ, વધારે પડતા ઘીનો તો ઉપયોગ નથી કરી રહ્યા ને। અને ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ તો અમે તો ઘરનું જ ખાવાનું ખાઈએ છીએ, પણ ઘરના ખાવાની અંદર પણ ક્યાંક છુપાયેલી સુગર અને છુપાયેલું નમક હોય છે। જેમ કે ઘરની અંદર રહેલો સોસ, ચટણી, આની અંદર છુપાયેલું સુગર હોય છે અને એની સાથે સાથે જ આચાર, પાપડ અને પ્રિઝર્વેટિવ ફૂડ, આની અંદર પણ નમક રહેલું છે જે આપણે જોઈ શકતા નથી, આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, પણ આ વસ્તુ પણ આપણા શરીરની અંદર કેલોરીની માત્રા વધારી દેતું હોય છે અને સાથે સાથે આપણા શરીરમાં વજનમાં વધારો કરે છે અને આપણા સેહત પર પણ ખૂબ જ ખરાબ અસર ઊભી કરતું હોય છે। ઓલ ઓવર સેહત પર પણ એની ઇફેક્ટ પડતી હોય છે અને ઘણીવાર આપણને સ્નેકિંગ ખાવાની વધારે પડતી આદત હોય છે, એટલે કે આખા દિવસની અંદર આપણને નાની નાની ભૂખ લાગતી હોય છે અને એ ભૂખને સંતોષવા માટે આપણે ચાલતા અથવા તો કિચનમાં જઈએ છીએ ત્યારે કંઈક ને કંઈક ખાઈ લેતા હોઈએ છીએ અને વધારે પડતો આપણે નમકીન અને બિસ્કિટ આવી બધી વસ્તુઓ યુઝ થઈ જતી હોય છે। આ વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર કેલોરીની માત્રા વધારી દેતા હોય છે, પણ આપણને જો કંઈક ને કંઈક આવું ખાવાનું મન થતું હોય તો આપણે એ નાસ્તાને રિપ્લેસ કરવાની જરૂર છે। નમકીન, ચિપ્સ આ બધી વસ્તુ અવોઇડ કરી અને આપણે શેકેલા ચણા, શેકેલા જે મખાના છે અથવા તો
નટ્સ છે, સીડ્સ છે, આ બધી વસ્તુઓ સામેલ કરવી જોઈએ અને આ વસ્તુઓ આપણે ખાઈશું તો એનાથી આપણને નુકસાન નહીં જાય. અને સાથે સાથે જ આપણે ઘરનું ખાવાનું ખાઈએ છીએ પણ ક્યારેક આપણા ઘરના ખાવાની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા નથી હોતી. ફાઇબર આપણા શરીરની અંદર પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. સાથે સાથે ફાઇબર આપણા પેટને ભરેલું રાખે છે, લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી. અને પ્રોટીન આપણા શરીરની અંદર માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે અને આપણને એનર્જી આપે છે અને સાથે સાથે આપણા મેટાબોલિઝમ પર પણ વર્ક કરતું હોય છે. તો ઘણીવાર આપણે આ વસ્તુથી અજાણીએ પ્રોટીન અને ફાઇબર લેતા નથી, એના કારણે પણ આપણું વજન ઓછું થતું નથી અને આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હું બધી જ વસ્તુ ફોલો કરું છું, બહારનું ખાવાનું બંધ કરી દીધું છે, જંક ફૂડ ઓછું કરી દીધું છે, ઓઇલી ખાવાનું છોડી દીધું છે, છતાં પણ વજન ઓછું થતું નથી. અને એની સાથે સાથે તમે વધારે પ્રમાણમાં સ્ટ્રેસ લેતા હો તો પણ તમારું વજન ટસનું મસ થતું નથી. તો જુઓ, તમારી સાથે આ બધી વસ્તુઓ થઈ રહી હોય, તમે બધું જ ટ્રાય કરો છો છતાં પણ વજન ઓછું થતું નથી, તો ચેક કરો તમે આ બધી ભૂલોમાંથી કોઈ એક ભૂલ તો નથી કરતા ને. તો થોડો વિચાર કરો અને એ ભૂલને સુધારો, જેથી તમે તમારી વેટ લોસ જર્નીને આસાન બનાવી શકશો. અને હા, જો તમે વેટ લોસ પ્રોસેસમાં હો, વેટ લોસ કરવા માંગતા હો અને એ પણ ખૂબ જ ફન અને સિમ્પલ રીતે, આસાનીથી, હસતા હસતા જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હો તો અવશ્ય તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો, મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. હું તમને ગાઈડ કરીશ કે સવારથી લઈ અને સાંજ સુધીનો તમારો શિડ્યુલ કેવો હોવો જોઈએ, તમારી પ્રોફેશન લાઈફ પ્રમાણે તમારો શિડ્યુલ કેવો હોવો જોઈએ, એની આપણે ડિસ્કસ કરીશું. અને એના માટે મારી સાથે તમારો ઝૂમ કોલ બુક કરો, જ્યાં આપણે એની ડિટેલમાં ડિસ્કસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.